ફરાળી છે, લ્યો માસી લ્યો. પિયરમાં ચા પાણી નાસ્તા આઈસ્ક્રીમ જલસા છે ઓ માસી. હા લ્યો માસી. વાહ ભાઈ વાહ. કેસ કહું છું પિયરમાં હમણાં જલસા છે હો. જવા નથી દેવાનું મહેમાન ને. દોસ્તો આજે મુલાકાત કરાવું છું મારા બાના બેન છે. ટોટલ 6 બહેનો છે અને 2 ભાઈ છે. સૌથી મોટા ભગવાન હતા દોસ્તો, તમે બધા જોયા જ છે. સામે જોઈ શકો છો મામાની ગેરહાજરી છે. અને એનથી નાના બેન સૈતા માસી, એની પણ ગેરહાજરી છે. એ પછી આ માસીનો નંબર આવે છે. ગામ છે રામપરા. હા કાંતા માસી. અને એ પછી આ માસીનો નંબર આવે છે. ગામ છે કાના તળાવ. કુંવર માસી, હું તો કુંવર માસી કઈ બોલાવું છું. હા રાદડિયા પરિવાર. હા એ પછી નંબર આવે છે માસીનો. એ અત્યારે હાલ ગામડે છે. કાબા એક માસી ઘટે છે આમાં અત્યારે, એ ગામડે છે. એ પછી ઝાબાળ વાળા માસી અમારા નંદુબેન કનુભાઈ રંગપેરી. વાહ ભાઈ આ માસી મારે ન કેવું પડ્યું તો આખું નામ બોલી ગયા. ઝાબાળમાં મારા ઘણા બધા ભાઈબંધ મિત્રો છે નંદુ માસી. હા અને બધા પિયરમાં આવ્યા છે અત્યારે. આ એમનું પિયર છે. જો કનુલાલ બેઠા, ભગવાન આતાના દીકરા. આ મારા ભાભી છે અને પિયરમાં મળવા આવ્યા છે. આ ઉંમરે પણ હજી પિયરમાં આવે છે. પિયર હે આ મારા બા. અને એક કાકા ફ્રી હતા એટલે જોડે જોડે એ પણ આવ્યા છે. જુઓ આ કાકા આવ્યા છે. કાકા આખું નામ બોલી દઉં ને. વાહ ભાઈ રામપરા ગામ. મને તો આવડે પણ તમારા મોઢે બોલાવડાવું છું. હા ખૂબ આનંદ થાય છે. અને આજે અત્યારે બધી બહેનોને શું જમાડવાના છો કનુલાલ? શું મારા ભાભી બોલ છે? સ્ટફ વડા ખવડાવવાના છે. અત્યારના મહેમાન છે ને સાદા ભજીયા ને એવું નથી ખાતા હો પાછા. હા કયા વડા એક વાર બોલો તો? સ્ટફ વડા. અને ભગવાન આતાને પણ આપણે યાદ કરીએ છીએ. ટોટલ છે ને મારા માસીની 6 બહેનો અને 2 ભાઈ. મોટા ભાઈ સૌથી મોટા ભગવાન મામા.